આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 155મી જન્મ જયંતિ પર રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મુએ લોકોને સત્ય, અહિંસા, પ્રેમ અને શુદ્ધતાના મૂલ્યો અને મહાત્મા ગાંધીના સપનાના ભારતના વિચાર સાથે આત્મસાત કરવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે સત્ય, સમરસતા અને સમાનતા પર આધારિત બાપુનું જીવન આદર્શો દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણારૂપ બની રહેશે. દેશભરમાં અને વિદેશમાં ભારતીય મિશનો દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની જન્મજયંતિ પ્રસંગે પોરબંદરના કીર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે ગાંધી જયંતિ પ્રસંગે રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રાષ્ટ્ર આજે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને પણ તેમની 120મી જન્મજયંતિ પર યાદ કરી રહ્યું છે. પૂર્વ પ્રધાનમંત્રીને શ્રદ્ધાંજલિ આપતા શ્રી મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીએ પોતાનું જીવન દેશના સૈનિકો, ખેડૂતો અને સ્વાભિમાન માટે સમર્પિત કર્યું હતું તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભેટ સોગાદોના ઓનલાઈન વેચાણના ઈ પોર્ટલને લોન્ચ કર્યું છે. દેશના કોઈપણ ખૂણે વસતા લોકો આ પોર્ટલનો લાભ લઈને તોશાખાનાની ભેટ સોગાદ ઈ ઓક્શનથી ઓનલાઈન ખરીદી કરી શકશે. મુખ્યમંત્રીને જાહેર સમારંભો તથા વિવિધ પ્રવાસ મુલાકાતો દરમિયાન મળતી ભેટ સોગાદનું વેચાણ કરીને તેમાંથી મળતી આવકનો ઉપયોગ કન્યા કેળવણી માટે કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે CM ગુજ momento.gujarat.gov.in ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે 108 સેવાની 100 નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું. ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સની 10 ગાડીનું અને 38 ICU ઓન વ્હીલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. નવીન એમ્બ્યુલન્સ શરૂ કરવાથી જૂની 100 એમ્બ્યુલન્સને બંધ કરવામાં આવશે. જૂની 100 ગાડી પૈકી સારી સ્થિતિ ધરાવતી ગાડીઓને ખિલખિલાટમાં મૂકવામાં આવશે. આવતીકાલથી નવરાત્રી પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. જ્યારે આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ તેમજ ભુજ આશાપુરા મંદિર ખાતે આજે રાત્રે ઘટ સ્થાપન વિધિ સાથે નવરાત્રીના પર્વનો પ્રારંભ થશે. આવતીકાલથી નવરાત્રી પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સુદ્રઢ આયોજન કરાયું છે. આ પ્રસંગે પ્રેસ મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગરબાના સમય દરમિયાન આયોજનના સ્થળે નાગરિકોના આરોગ્યને લગતા કોઈપણ પ્રશ્નો ઉપસ્થિત થાય તેવા સંજોગોમાં મેડિકલ ટીમ સાથેની એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પેટા જિલ્લા હોસ્પિટલો અને જિલ્લા હોસ્પિટલો ખાતે રાઉન્ડ ધ ક્લોક તબીબો સહિતનો સ્ટાફ ખડે પગે રહેશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે કચ્છ આવી રહ્યા છે અને ભુજમાં નિર્માણ પામેલી નવી પ્રાંત કચેરી તેમજ શહેર મામલતદાર કચેરીનું ઈ લોકાર્પણ અને માંડવીમાં ક્રાંતિ તીર્થનું લોકાર્પણ સહિત વિવિધ પ્રકલ્પો ખુલ્લા મુકાશે, જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. માતાના મઠ ખાતે દર્શન માટે જઈ રહેલ યાત્રાળુ ભરેલા ટ્રેક્ટરને સામખિયાળી ભચાઉ હાઈવે પર કટારિયા નજીક ગમખ્વાર અકસ્માત થતા 3 લોકોના સ્થળ પર જ મૃત્યુથી અરેરાટી વ્યાપી ગઈ છે. યાત્રિકોના ટ્રેક્ટરને ટ્રકની ટક્કર લાગતા ટ્રોલીમાં સવાર 10થી વધુ વ્યક્તિઓ હવામાં ફંગોળાયા હતા. આ અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. દયાપર ખાતે લખપત તાલુકાનો તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો, જેમાં અલગ અલગ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા 98 જેટલા વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન આધારિત 49 જેટલી કૃતિઓમાં ભાગ લીધો હતો. વન વિભાગ દ્વારા બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ 2023-24 જારી કરાયો છે, જેમાં કચ્છમાં 161 પ્રજાતિઓના રાજ્યમાં સૌથી વધુ 4,56,000થી વધુ પક્ષીઓ જોવા મળ્યા હોવાનું બહાર આવ્યું છે. આ અહેવાલને જાહેર કરતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું કે અંદાજિત 18થી 20 લાખની વિવિધ પક્ષી વસ્તી સાથે ગુજરાત સાચા અર્થમાં પક્ષી જીવન માટે પણ સમગ્ર દેશમાં સ્વર્ગ તરીકે ઉભરી આવ્યું છે. કચ્છના ચારીઢંડની કુલ 22,700 હેક્ટર જમીનમાં 150થી વધુ પ્રજાતિઓના 30,000થી વધુ પક્ષીઓ માટે સુરક્ષિત નિવાસસ્થાન સાબિત થયું છે. ભુજમાં નગરપાલિકા કક્ષાએ 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વોર્ડ નંબર 7 થી 11ના નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમ આગામી તારીખ 4 ઓક્ટોબરે રાખવામાં આવ્યો છે. અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવાનો હોવાથી નાગરિકોને આધાર પુરાવા સાથેની પોતાની અરજીઓ બપોરે 2 વાગ્યા સુધીમાં સ્વીકારવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લામાં શાળાઓમાં વેસ્ટ ટુ આર્ટ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું તથા ઔદ્યોગિક વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.